હેલો નમસ્તે મિત્રો. તો આજે આપણો સમય અંતર અને ઝડપનો લેક્ચર નંબર 6 છે. તેમાં આપણે આજ ચેપ્ટરના પૂર્ણ વિરાટ તરફ હવે ગતિ કરીશું. તો આજે આપણે છેલ્લો કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છીએ, સમય અંતર અને ઝડપનો છેલ્લો. તે આપણે સૌપ્રથમ હેડિંગ આપશું સરેરાશ ઝડપ. હવે વધુને વધુ 2 થી 3 લેક્ચરમાં સમય અંતર અને ઝડપ સંપૂર્ણ ચેપ્ટર પૂરું થઈ જશે. તો આજે આપણે છેલ્લો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, સરેરાશ ઝડપનો. અને આપણે થોડાક ક્વેશ્ચન પર લઈશું. સૌપ્રથમ આપણે સરેરાશ ઝડપ વિશે સમજીએ. તો આમાં આપણને બે ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે સરેરાશ ઝડપની અંદર. એક તો હોય છે જ્યારે અંતર સમાન આપેલું હોય, તેમ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા એમ જ્યારે અંતર સમાન હોય ત્યારે શું કરતા હતા, ત્યારે ઝડપનું વ્યસ્ત ગુણોત્તર લેતા હતા તેમાં. પણ આપણે થોડાક સૂત્રો યાદ રાખવાનું થશે. જ્યારે અંતર અસમાન હોય, અંતર અસમાન આપેલું હોય ત્યારે શું કરવું, અને સમાન અંતર હોય ત્યારે શું કરવું. જ્યારે અંતર સમાન આપેલું હોય ત્યારે આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, 2xy/x + y. 2x y x + y. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ખાલી આમાં વેલ્યુ મૂકીને જવાબ લાવીએ. જ્યારે અંતર સમાન હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો સરેરાશ ઝડપ શોધવા માટે. ત્યારબાદ જ્યારે અંતર અસમાન આપેલું હોય ત્યારે શું કરવું, તો ત્યારે આપણે આમ કુલ અંતર શોધવાનું રહે છે, અને ત્યારબાદ છેદમાં કુલ સમય આપણે શોધવાનો રહે છે. આ બે જ સૂત્ર યાદ રાખવાના છે. ત્યારબાદ જોઈએ આપણે થોડાક આ જે ક્વેશ્ચન સોલ્વ કરવી, ત્યારબાદ 2 થી 3 લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરીને આગળનું નવું ચેપ્ટર ચાલુ કરીશું. સૌપ્રથમ જોઈએ તો આગળ ચાલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન આજનો. એક કાર 45 કિલોમીટર કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને 36 કિલોમીટર કલાકની ઝડપે એ જ રસ્તે પાછો આવે છે. અહીં આપેલું છે એ જ રસ્તે, એટલે ફરી પાછો એ જ રસ્તે પાછી આવે છે કાર. રસ્તે શરૂઆતના જ બિંદુએ પહોંચે છે. સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ શોધો. કિલોમીટર પ્રતિ કલાકમાં જ કીધું છે, એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં નહીં ફેરવવાનું થાય. તો જોઈએ 45 અને આપણને બે ઝડપ આપેલી છે, આપણને 45 અને 36. તો આપણે અંતર સમાન છે માટે આપણે સરેરાશ ઝડપ માટેનું સૂત્ર જોઈ ગયા એમ પ્રમાણે આપણે મેકશું 2 x y x + y. આ સૂત્ર બનશે કારણ કે આપણને અંતર સમાન આપેલું છે, ડિસ્ટન્સ સેમ છે, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે આમાં કિંમત મૂકીએ. 45 આપેલી છે, ગુણ્યા 36 કરવાના છે, અને આ બંનેનો આપણે કરવાનો છે સરવાળો, 45 + 36. આની કિંમત આપણે આનું સરળીકરણ કરીશું ત્યારે જવાબ મળી જશે 2 × 45 × 36. આ બંનેનો સરવાળો કેટલો થશે, 4 × 5 = 11 ને 1 1 4 ને 4 8, એટલે 81 થશે. આનું 81 એટલે 9 × 9 9 × 5 = 45 થશે, અને 9 × 4 = 36 થશે, એટલે 5 × 20 20 × 40 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી. આપણી એવરેજ સરેરાશ ઝડપ મળી 40 કિલોમીટર પ્રતિ કલાક. ફરી એક વખત જોઈએ તો એક કાર 45 કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને તે રસ્તે 36 કિલોમીટરની રસ્તે થોડી સ્પીડ ઘટાડીને એ જ રસ્તે પાછી આવે છે, એટલે અંતર સમાન છે. સરેરાશ ઝડપ પૂછી છે, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું 2 × x y x + y. એટલે આ સૂત્ર મદદથી જવાબ આવી જશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. એક ટ્રેન P થી Q સુધી જાય છે. જોઈએ આયા બિંદુ P છે, આયા બિંદુ Q છે. P થી Q જાય છે 60 કિલોમીટરની ઝડપે મુસાફરી કરીને, 60 કિલોમીટર પ્રતિ કલાક, અને તે જ માર્ગે આપણે આ ફોકસ કરવાનું છે. આમાં અહીં તે જ માર્ગે એની રસ્તે પાછી આવે તો અંતર તો સેમ જ રહેવાનું છે, ડિસ્ટન્સ સેમ, એટલે કે અંતર સમાન.
અંતર સમાન રહેશે તો આપણે સૂત્ર ઉપર જોઈ ગયા એ પ્રમાણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. જોઈએ તો સૌપ્રથમ 100 કિલોમીટરની ઝડપેથી પરત આવે છે પી થી ક્યુ. અહીં 100 થઈ જાય છે. તો અહીં જોઈએ 2 ગુણ્યા x ગુણ્યા y છેદમાં x પ્લસ y 2 ગુણ્યા 60 એક્સની બદલી કિંમત મેકશું આપણે 60. વાય આપણને અહીંયા આપેલા છે 100 કિલોમીટર એટલે 100 મેકશું. છેદમાં મેકશું આપણે બંનેનો સરવાળો 160 થશે. હવે આપણે અહીં જોઈએ 2 ગુણ્યા 60 ગુણ્યા 100 160. આ મીંડું કટ થશે. અહીંયા 8 દુ 16 થશે. અહીં 4 × 2 કરીશું એટલે 12 ચોક. અહીં જોઈશે આપણે 15 ચોક 60 થશે. 15 ચોક 60 થશે અહીં. એટલે અહીં 15 આવી જશે, અહીં 5 આવી જશે. તો ઉપર 15 અને 5 બચ્યા. તો અહીં ઉપર 15 ગુણ્યા 5 કરીએ તો 75 જવાબ આવશે. 75 ટ્રકની ઝડપ શોધવાની છે. 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કિમી કલાક. ફરીથી જોઈએ તો આપણને પી થી ક્યુ અને ક્યુ થી પીનું અંતર આપેલું છે. અંતર સમાન છે માટે આપણે સૂત્ર જોઈ ગયા એ પ્રમાણે અંતર સમાન હોય તો 2 ગુણ્યા 1 ગુણ્યા વાય છેદમાં x પ્લસ વાય કરવાનું. આપણને x અને y ની કિંમત આપેલી છે 60 અને 100. તો 60 અને 100નું અહીંયા કર્યા તો 60 ઉપર 60 ગુણ્યા 100 કરવાના, નીચે 60 પ્લસ 100 કરવાના એટલે નીચે 160 થશે. ઉપર આ મીંડું કટ કર્યું, 8 દુ 16 કર્યા, અહીં 8 કર્યા અને અહીં 4 ગુણ્યા 2 કર્યા, 2 પંચા 10 થશે અને 15 ચોક 60 થશે એટલે ઉપર 15 ને 5 બેસે માટે 15 પંચા ને 75. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. ચાલો, એક માણસ પી થી ક્યુ સુધીની 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. ચાલીને જાય છે પી થી ક્યુ. ધારો કે આ બિંદુ પી છે અને ધારો કે આ બિંદુ ક્યુ છે. પી થી ક્યુ સુધી ચાલીને જાય છે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ત્યારબાદ જોઈએ અને ક્યુ થી પી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. અહીં ક્યુ છે, અહીં પી છે. અહીં 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પાછો આવશે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આમ તો અંતર સમાન જ છે. એટલે આપણે જોઈ ગયા એમ ઓલું સૂત્ર તો આપણે માસ્ટર માઇન્ડ સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ આવી જશે. એક્સ વાયની વેલ્યુ મેકશું તો જવાબ આવશે 2 ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 8. 5 તેરી 15 દુ 30, 30 છેદમાં 8 એટલે 30 છેદમાં 8 એટલે આ રીતનું. 8 તેરી 24, 6 વધ્યા એટલે 1.56 અહીં આવશે. 8 છતાં 56, અહીં 4 વચ્ચે તો 0, 8 પંચાને 40, 3.75 જવાબ આવશે. 3.75. જો અથવા ઓપ્શનમાં આવો જવાબ ન આપેલો હોય તો અપૂર્ણાંકમાં પણ આપેલો હોય છે. પોઈન્ટમાં ન હોય તો અપૂર્ણાંકમાં, તો 3.75 ને કઈ રીતના અપૂર્ણાંકમાં ફેરવા 0.75 ને, તો અહીં જોઈએ 3.75. જો આવો ઓપ્શન ન આપેલો હોય તો બીજો જ ઓપ્શન આપેલો હોય તો કઈ રીતના કરવું, તો 0.75 ને ફેરવા માટે છેદમાં 100 કરી નાખવાના. અહીં 25 તેરી 75 થાય, 25 ચોક 100 એટલે 3.3 છેદમાં 4 પણ જવાબ આપેલો હોય છે. તો આ પણ 400 પડશે. 3.3 છેદમાં 4 0.75ની વેલ્યુ થશે 3.3 છેદમાં 4. આ જવાબ પણ 400 પડશે. ત્યારબાદ નીચેનો પ્રશ્ન જોઈએ. જ્યારે મુસાફરીનો પહેલો અડધો ભાગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને બીજો અડધો ભાગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્ણ થાય છે, તો એવરેજ સ્પીડ શો એટલે સરેરાશ ઝડપ શોધો. તો આપણે જોયું કે આમ સરેરાશ ઝડપનો પહેલો અડધો ભાગ, ત્યારબાદ બાકીનો અડધો ભાગ આપેલું છે એટલે અંતર સમાન રહેશે. જો ધારો કે પહેલો અડધો ભાગ 10 કિલોમીટરનો હોય તો બીજો પણ 10નો જ થશે એટલે અંતર સમાન છે એમ અહીં કીધેલું છે પ્રશ્નમાં. તો આપણે આ સૂત્રનો પ્રયોગ કરીશું. 2 ગુણ્યા 60 ગુણ્યા
40. પહેલું x બરાબર આપણને 60 આપેલા છે અને y બરાબર આપણને 40 આપેલા છે. અહીં 60 + 40, 2 × 60 × 40 એના છેદમાં 100. હા, મીંડું કટ. અહીં 6 દુ 12, 12 ચોક 48, 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણી સરેરાશ ઝડપ થશે 48. ત્યારબાદ જોઈએ નીચેનો પ્રશ્ન. અહીં આપણને 30 મીટરનું અંતર તે 5 સેકન્ડમાં કાપે છે અને આગામી 30 મીટરનું અંતર કાપવા માટે તેને 3 સેકન્ડ લાગે છે. એટલે 30 મીટરનું અંતર આપેલું છે. અહીં જો પહેલાં 30 મીટરનું આપેલું છે અને બાદમાં 30 મીટર. એટલે અહીં પ્રશ્નમાં કહી દીધેલું છે કે અંતર સમાન છે, પણ અહીંયા આપણને ઝડપ અને સમય આપેલો છે. અંતર અને સમય આપેલો છે. અહીંયા આપણે ઝડપ ગોતવી પડશે. એટલે આપણે સૂત્ર મૂકી અંતર બરાબર ઝડપના ગુણ્યા સમય. અહીં આપણે ઝડપ ગોતવાની છે, એટલે ઝડપને કરતા બની આવી તો અંતરના છેદમાં સમય થશે. આપણે ઝડપ શોધવાની છે. અંતર આપણને 30 આપેલું છે, સમય આપણને 5 સેકન્ડ આપેલો છે, એટલે 5 × 30 પહેલી 6 કિલોમીટર પ્રતિ કલાકની થઈ છે. 6 x બરાબર 6 મળી ગયા. હવે ત્યારબાદ બીજી ઝડપ શોધીએ. અંતર આપણને અહીંયા બીજાનું પણ 30 જ આપેલું છે, સેમ. 30ના છેદમાં 3 કરીએ તો 10. એક 6 મળ્યા, x બરાબર 6 અને y બરાબર 10 મળ્યા. હવે ઓલા સૂત્રમાં આ બેની કિંમત મૂકીએ. ઓલામાં આપણને ડાયરેક્ટ આપણને ઝડપ આપી દેતા હતા, પણ આપણને આમાં ઝડપ શોધવાની કીધી. અંતરના છેદમાં સમય કરવું પડશે. માટે હવે સૂત્રનો ઉપયોગ કરીને હવે ડાયરેક્ટ જવાબ આપી દઈએ. 2 × x બરાબર આપણને 6 આપેલા છે, y બરાબર 10 આપેલા છે, અને બેયનો સરવાળો થશે 10 + 6 એટલે બરાબર 16 થશે. અહીં 16 મૂકી દઈએ. 8 દુ 16, 60ના છેદમાં 8 જવાબ આવશે. 60ના છેદમાં 8, 60ના છેદમાં 8, 8 × 56, અહીં 8 × 45, 7.5 જવાબ આવશે આપણો. 7.5 કિલોમીટર પ્રતિ અવર. સરેરાશ ઝડપ થશે 7.5થી કરવી પડશે. હવે ત્યારબાદ જઈએ આપણે અંતિમ પ્રશ્નની તરફ. આજનો આપણો આ છેલ્લો પ્રશ્ન છે. 6 સેકન્ડમાં 20 મીટરનું અંતર કાપે છે અને પછીના 4 સેકન્ડમાં 30 મીટરનું અંતર કાપે છે. જો તમે અહીંયા અંતર સમાન છે, અસમાન છે. આ 20 મીટર અને 30 મીટર, એટલે આ બંનેનો સરવાળો કરો. કુલ અંતરના છેદમાં કુલ સમય 7 × 4 = 10 થશે. એટલે 50ના છેદમાં 10 કરીશું તો જવાબ આવશે 5. તો આજનો આ લેક્ચર પૂર્ણ વિરામ જાહેર કરીએ છીએ. હવે આપણે મળીશું કાલે.